છોટાઉદેપુરના કવાંટ તાલુકાના નવાલજા ગામના વતની અને જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મી જવાન વિજય રાઠવા દેશ સેવાની સાથે સમાજ સેવામાં પણ અગ્રેસર છે। તેમણે વર્ષ 2022માં હમીરપુરા ગામે અનાથાશ્રમ સ્થાપીને 115 નિરાધાર બાળકોને આશરો આપ્યો છે, જ્યાં તેઓ બાળકોના અભ્યાસ અને દૈનિક જરૂરિયાતોનો તમામ ખર્ચ પોતાની આવકમાંથી ઉઠાવી પિતાની જવાબદારી નિભાવી રહ્યા છે। આશ્રમના બાળકોને શાળાએ જવા માટે સ્કૂલ બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમના અભ્યાસથી લઈને દૈનિક જરૂરિયાતો સુધીનો તમામ ખર્ચ તેઓ પોતાની આવકમાંથી જ ઉઠાવે છે। મા બાપ વગરના બાળકો એમ જ રખડે છે, તો મારે એમને શિક્ષણ આપીને પોતાના પગ પર ઊભા કરવું છે। તો એમના વિચારમાં હું એમને પૂરો સપોર્ટ કર્યો। એમાં અમારે પહેલા વર્ષમાં 35 બાળકો આવ્યા, સિંગલ પેરેન્ટ્સવાળા અનાથ બાળકો આવ્યા। એ રીતે હું અત્યારે 4 વર્ષ થયા અમારા તેરાલ અનાથ આશ્રમના, એમાં 115 બાળકો રહે છે। એના હું એ 115 બાળકોને અમે રહેવા, ખાવાની અને નાહવા ધોવાથી લઈને સ્કૂલે મોકલવાથી અમે બધું એમનું ખ્યાલ રાખીએ। એક માતા બનીને હું એમનો ખ્યાલ રાખું છું। એક જમીન ખરીદીને હું એક તેરલ અનાથ આશ્રમ ચલાવું છું ને હું ઇન્ડિયન આર્મીમાં નોકરીમાં કાર્યરત છું ને મારી નોકરીના 15 વર્ષ થયા છે ને મારા ત્યાં અત્યારની ડેટમાં 135 બાળકો રહે છે। માતા પિતાની છત્ર સહાય ગુમાવનાર બાળકોને હું રાખું છું। મારી સેલેરીમાંથી હું એમનો કરું છું અને આ રીતના આશ્રમ ચલાવું છું અને દાતાઓ ઉપર આ આશ્રમ ચાલે છે। ધોરણ 6માં અભ્યાસ કરું છું। તેરલ આશ્રમમાં ભણું છું। ખાવા પીવાનું બહુ મસ્ત આપે છે, રમવામાં પણ મજા આવે છે, બધી રીતે મજા આવે છે। મમ્મી પપ્પા ભલે નથી પણ હું મોટી થઈને નોકરી કરીશ અને માતા પિતાને નામ રોશન કરીશ।